ચક્રવાતને લઈને તમામ વિસ્તારોમાં ચિંતા વ્યાપી છે। આખરે શું છે આ ચક્રવાતની તમામ વિગતો તમને જણાવી દઈએ। ગ્રાફિક્સના માધ્યમે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે 25 અને 26 ઓક્ટોબરે ઓડિશાના દરિયાકાંઠા અને નજીકના વિસ્તારોમાં વીજળી ગર્જના સાથે વરસાદ પડશે। 27મીથી વરસાદની તીવ્રતા વધશે, જ્યારે 28 અને 29 ઓક્ટોબરે ગંજામ, ગજપતિ અને રાયગડા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો સાથે જ આપને જણાવી દઈએ, ઓડિશા માટે સાવચેતીની વાત કરીએ તો દરિયાકાંઠાના જિલ્લાઓ બાલાસોર, ભદ્રક અને સાથે જ કેન્દ્રપાડા, જગતસિંહપુર, પુરી, ગંજામમાં સતર્કતા જરૂરી છે અને એટલા માટે જ માછીમારોને 27 ઓક્ટોબરથી દરિયામાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે। 28થી 31 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કે 50થી 80 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાય અને તોફાની મોજા ઉછળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તૈયારીઓની વાત કરવામાં આવે તો જિલ્લા વહીવટી તંત્રએ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને અગાઉથી તૈનાત કરી દીધી છે। તમામ ટીમ્સને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે। વીજળી, સંદેશાવ્યવહાર અને સાથે જ પરિવહન પ્રણાલીઓનું નિરીક્ષણ કરવું જોઈએ। ચક્રવાતની અસરને કારણે દરિયાઈ વિસ્તાર અસ્વસ્થ રહેશે।